પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે। ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના। ગઈકાલે મહીસાગરમાં સ્વાભિમાન સંમેલનમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, જિગ્નેશ મેવાણી સહિત ઘણા બધા કાર્યકર્તા, કોંગ્રેસ નેતાઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કલેક્ટર નેહા કુમારી સામે ઉગ્ર આંદોલન કરતા જોવા મળ્યા હતા। તેવામાં ધારાસભ્ય ચૈતર વસાવા લોકોને એટલે કે ત્યાં ઉપસ્થિત યુવાનોને સંબોધતા કહ્યું હતું કે પોલીસ પ્રશાસન માઇક અને સાઉન્ડ પણ ચોરી ગયું છે। ત્યારે એ પ્રશાસનને કહેવા માંગીએ છીએ કે તમે માઇક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના। પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે। ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના। આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના। સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને, આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે। સાથીઓ, આજની લડાઈ છે સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે, એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, એ પણ સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને પણ ઓળખી પડશે। તો અમે છોડવાના નથી। તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો। તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો। આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો। અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ, આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે। આપણે બધા આ પ્રજાના સેવક છે ને આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ સમય આવી ગયો છે। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે, તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં